પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાન અમેરિકા વચ્ચેના સંઘર્ષની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ એટલે કે કાચા તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝની સામુદ્રધુની એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સર્જાયેલી અડચણોને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ છે અને ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $120-126 સુધી પહોંચી ગયું છે. પણ આ તમામની વચ્ચે ભારતીય ગ્રાહકો માટે એક રાહતના સમાચાર એ છે કે આટલા મોટા વૈશ્વિક ઉછાળા છતાં ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. નિષ્ણાતો માની રહ્યા છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર ₹24, ડીઝલ પર ₹30 જેટલું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના એક કાર્યક્રમમાં નાગરિકોને ઇંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની વિનંતી કરી છે. તેમણે વર્ક ફ્રોમ હોમ અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા પર પણ ભાર મૂક્યો છે. આ તરફ તેલ કંપનીઓનું નુકસાન ઘટાડવા માટે સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા જેવા પગલાં પણ વિચારી રહી છે. ભાવ હાલ તો સ્થિર છે, પરંતુ લાંબા ગાળે મોંઘવારી વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. સવાલ એ છે કે શું સરકાર આ ભાવ વધારાને રોકી શકશે કે પછી આગામી દિવસોમાં સામાન્ય જનતા પર બોજ વધશે.